મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠ. સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં. તો સવારમાં નહીં પણ આમ તો 11-10 વાગવા આવ્યા છે મિત્રો. અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે 39 મગફળીમાં આપણે પાડી નાખીએ. જો એ 4 માણસો છે એ ભેગી કરે છે. જો ઓલા ટૂંકા ચાહ તો મિત્રો ભેગા કરી લીધા, લાંબા ચાહ એટલા રહ્યા છે ભેગી કરવાના. અને સેજ ગારો હે મિત્રો, હજી જરાક જો આ પોળા ઉપડે ને, જો આ પોળા એ હે ને સેજ ગારો હે ને એટલે પોળા ઉપડે છે. બાકી હવે પાડવી પડે એમ જ છે, એમાં કાંઈ વાર નથી. નકર હે ને હવે ઉગે છે મિત્રો, એટલે પાડવી પડે એમ જ છે, એમાં કાંઈ હાલે એમ છે નહીં. એટલે આપણે 39 આજ મગફળી પાડી છે, એટલે એમાં શ્રી ગણેશ કરી દીધા છે. ફાલ મિત્રો આમાં તમને કેમ દેખાડવો, યાર ફાલ કેવો છે બતાવું તમને. હલકું લેવાનું મેળ નહીં. જો મિત્રો આવો કંઈક ફાલ છે. જો દેડવા જબરીના ભારી છે મિત્રો. હવે કેવીક થાય બરાબર એવું બધું છે. અને સેજ મિત્રો ભારીંગી પડી છે, સેજ ગારાનો ભાગ છે ને એટલે જરાક ભારીંગી પડી છે. પણ એ વાંધો નથી, હું તૂટતી કે નથી, એ કંઈ પીડાવાળું નથી. જે આમ જોઈને આમ તો હાવ વય આવે છે, એ કંઈ પીડાવાળું નથી. આમાં કંઈ પીડાવાળું છે નહીં. અને અહીંયા આપણે જોઈ આમાં મિત્રો ક્યાંય તૂટતી નથી. જો હજી એ કંઈ પીડાવાળું છે નહીં. જોવામાં ક્યાંય એટલે ક્યાંય તૂટતી નથી ને, એ એક મોટો ફાયદો છે મિત્રો આપણે. જે આવો કોક ડેડવો છે ને એ તૂટ્યો છે, એ હુયો હાવ મૂરજાઈ. અને આ બગડેલ છે, જો આ બગડેલ છે ને એટલે તૂટ્યો મિત્રો. બાકી ક્યાંય એટલે ક્યાંય તૂટતી નથી મગફળી, એ વાંધો નથી. આમ લેવામાં કંઈ એવી બહુ વહેમી છે નહીં, સેજ ભેજવાળું છે ને એટલે ગાંઠકનું સારું છે. ને તણાઈ જાય ને જમીન તો ગાંઠકની વહેમી લાગે, પણ તૂટતી બૂટતી છે નહીં. જો આવો કોઈક ડેડવો છે, પણ આ મિત્રો ક્યાંક કોક ડેડો હોય, એક તૂટ્યો હોય ને તો ભલે, બાકી ક્યાંય તૂટ્યો છે નહીં બરાબર. એ કંઈ પીડાવાળું છે નહીં, એટલે સારામાં સારું કામકાજ થાય છે. એ કંઈ રામણવાળું છે નહીં. એટલે આપણે 39માં શ્રી ગણેશ કરી દીધા છે. ઉમાં મિત્રો પાણી હાલે છે. જે આમાં અહીં હેઠલી કોર આવી ગયા અને ઉમાં ઉપલી કોર વયા ગયા, એટલે બધું હાબડ બોથે કામ ચાલુ છે. રાતે મિત્રો ભાઈ બ્લોગ બનાવવાનું વેરું ના આવ્યું. રાતે મોડું ભાઈ આવ્યો ટ્રેક્ટર લઈ, અને પછી છે ને એ ગાયો ગા ફિટ કર્યું ને રાયતી થોડીક પાડી ને, એટલે રાયતી કિંમત સેટિંગ ના આવ્યું. એટલે મેં કીધું હવાઈ રહી જાય, આપણે બ્લોગ ચાલુ કર્યું. અટાણા હવે નથી કરવું બ્લોગ ચાલુ. સાંજે પછી મજા ના આવે ને કંઈ નહીં એવું થાય, એટલે પછી સાંજે બ્લોગ નહોતો બનાવ્યો મિત્રો. એટલે જ્યાં આટલી જ પાથરે થઈ ગઈ મિત્રો. જ્યાં ટૂંકા ચા ને આ લાંબાઈ 3 લેવાઈ ગઈ, આટલી થઈ ગઈ પાથરે. ઝડપ થાય છે કયો, એ કંઈ પીડાવાનું છે નહીં. હાલો મિત્રો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું મારા બાપ ના ભૂલતા. હેલો ગાઈસ, જ્યાં અહીંયા માંડી પાડવાનું મિત્રો કામકાજ ચાલુ છે. જો અહીંયા વાહે લગી ભેગી થાય છે. આપણે મકાનવાળા ભાગમાં થઈ ગઈ છે કમ્પ્લીટ ભેગી. અહીંયા કરે છે ભેગી. જો 4 જણા છે, એટલીક રહી છે મિત્રો. અને અહીંયા વાહે લગવા ભાઈ ને કાર્તિક ને પાડે છે માંડવી. અહીંયા જરાક ત્રાહીઓ જ રહ્યો છે. જો આવું આપણે હાથીને રૂલ ને છે કંઈક. જો બાબુ આહીના ગીત હાલે મિત્રો. ટેપ બેપ બધું ફિટ થઈ ગયું છે કમ્પ્લીટ. આપણું કેમ સનેડો લાગે કેમ મિત્રો. જો આવું કંઈ ફરાડા હેલું જાય મિત્રો. આમાં મિત્રો એવી પાડવાની મજા આવે છે, નથી ગારો કે નથી તણાઈ ગઈ, એવી મસ્તીની છૂટી જમીન છે ને, એ ભારી મજા આવે છે આમાં પાડવાની. જ્યાં અહીંયા અહીં સુધી પૂગી આવ્યો હે. અહીં થોડુંક ત્રાહીઓ રહ્યો છે ખાલી. જ્યાં થોડોક ત્રાહીઓ જ રહ્યો છે મિત્રો, બાકી બધી પડી ગઈ છે એમ. અને વાહ લગી ભેગી કરે છે. લગભગ 4 જેવા વાગ્યા છે મિત્રો, અને લગભગ થઈ જાય ભેગી, વાંધો નહીં આવે. અને આપણે મિત્રો આ મગફળી છે ને એ પાવી નથી. આમ જો તમને દેખાડું, જો અહીંથી પીરી દેખાય. જો આ પીરી પડવા માંડી દીધી. આપણા હેઠલો ભાગ રેશિયો ભાગ છે નહીં. જો ઉનીકોર છે લીલી દેખાય, બાકી આ બધી જો પીરી પડવા માંડી છે. એટલે આપણે છે ને આને મેળ આવે ને તો પાવી નથી મિત્રો. એ ઉમાંથી મિત્રો આ ટ્રેક્ટર પડ્યું નીથી આગલો ભાગ છે ને
એમાં આજ બાપુ છોટા ઉપાડી આવ્યા હતા ને એમાં ગધેડીની ક્યાંક ક્યાંક કાચી દેખાય છે, એટલે એમાં મેળ આવે ને તો પાણી આસુ મિત્રો કાઢવું જોઈએ. આપણે એમ હતું ઓલા બેમાં જ કાઢવું, તો હવે આમાંય કાઢવું જોઈએ. આમાં નથી કાઢવું જોઈએ, આ હાવ પીરી પડવા માંડી છે. બાકી ઉમાતા કાઢવું જ જોઈએ એવું લાગે છે. એમાં સોટે 4-5 દેડવા કાચા દેખાય છે, એટલે એમાં મેળ આવે ને તો કાઢી નાખવું છે. ઉમાય આપણે મિત્રો આજ રાતે ખેંચ્યું ને તો ઉપર બધું પાણી ફાઇનલ થઈ જાય, ખાલી હેઠે આ પાવું જોઈએ ને તો એ એક જ રહે, એટલે પાતાય કંઈ વાર લાગતી છે નહીં, એટલે ઝડપ થાય છે, એ કંઈ પીડાવાળું છે નહીં. અને આપણે આ 39નું કામ મિત્રો બધું નીકળી જાય ને પાથરે થઈ જાય આજ, પછી ભર વરી જાય, હલર હાલી જાય, પછી આપણે હે ને આ માંડવીનું કામ લેવું છે, એટલે આપણે વાહામોર કામ થઈ જાય બધું. અને જો આવી રીતના કંઈક હાલે છે આપણે ટ્રેક્ટર, નથી ગારો નથી હુકાઈ ગયેલ બહુ ને ભારે પૂર હાલે છે. જો થોડુંક સેજ આમાં ખડ છે ને એ રામણ છે, બા ખડ વિનાની હોય ને મિત્રો તો બહુ મસ્તીની પડે છે. હાલો મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાય. જો મસ્ત મજાની મિત્રો સાઈન પડવા આવી છે, અને આપણે જો દી અથમું થઈ ગયું છે, જો જરાક દી રહ્યો છે, અને આપણે પાણીનો મિત્રો શેડો લઈ લીધો છે. જો એટલું જ રહ્યું છે ખાલી, આ 15 થી 20 પાટલા રહ્યા છે. આ એક નાકું ભરાઈ જાય ને એટલે પછી એક લાઈન મૂકીને એટલે ફાઇનલ થઈ જાય. આપણે આ આખો ભાગ પી ગયો 13 વીઘાનો, ઓલો 7 વીઘાનો ભાગ પી ગયો, અને 39 5 વીઘાની હતી ઉપાડી લીધી. અને હવે 6 9 10 વીઘા છે ને હજી એ એક 6-7 વીઘા રેસ્યું છે, અને 3 વીઘા ઉકેડાવાળો ભાગ છે એ બહુ લીલો છે હજી, એમાંય કાચા છે આને ઘણી, પણ આના જેવું છે ને જો આમ પીરો નથી પડ્યો. આ કેમ મગફળી પીળી દેખાય છે એવો એ પીરો નથી પડ્યો, લીલો સમ છે, એટલે એ કદાચ નહીં એમાં કંઈ કરીને તો આના ભેગી જ પડીએ, વહેલી નહીં પાડવી પડે. એટલે જોવાય એમાં મેળ આવે ને તો નથી કરવું પાણી ચાલુ. લીલી નામી છે, અને બીજા નંબરમાં પાણી કાઢ્યું તો આનાથી મોડી હુકાશે તોય રામણ થાય, એટલે આપણે પાછો છે ને વાઢ એકલ ધારો બધે પડી શકે, નકર છે ને વાહામોર થાય એટલે નહીં મજા આવે. એટલે એકલ ધારું આપણે કામ થઈ જાય. એટલે આનો આજ હેઠો આવી ગયો, જો અહીંયા પૂરું આનો હેઠો આવી ગયો છે, અને એ નહીં પાઈને તો આપણું કામ પૂરું પાણી બાબતે. અવારના વરસમાં મગફળીમાં પાણી બાબતનું પૂરું. અને અહીંયા જો હારી મિત્રો અહીંયા આવ્યું છે હજી ગિરનારની થોડીક બતાવું તમને. જો હારી જો થોડાક પાથરે પડી ને આપણે 39 વધ્યું હતું બિયાણ, એટલે એમાં હતું એ પાથરે કરી દીધી ને. આ એટલી આયરું છે ને એ પાવાની છે, એટલે આ પાય અને અટાણે પાવ તો ભલે ને હવાય અહીંયા ખાલી એક નાકું વારવાનું છે, ખાલી લાઈન મૂકવાની છે, એટલે એ પી જાય અહીંયા. એટલે આ અટાણે જો આ પાઈ લો ને એટલે આ પૂરું થઈ જાય અટાણે અહીંયા. એટલે આપણે પાણી બાબતે પૂરું, અને 39 બધી પાથરે થઈ ગઈ છે. હવે 2-4 દી હુકાવા દઈ, પછી ભર વારી, પછી હલર હાકી, પછી આનો વારો લેવું, પછી જ ઉમે આવીએ પાયું, એટલે હજી 10-12 દી કાઢી જાય આમ પાડવામાં, એટલે એ કંઈ પીડાવાળું છે નહીં. અને મિત્રો આજકાલ 2 દીથી છે ને હવે શરદી ને તાવને આવી ગયું હતું, હાવ હડપ ભાંગી ગઈ હતી મને, હવે કંઈ હડપ જ નથી રહી. એટલે એવું અટાણે કંઈક મેળી આવ્યું છે. શરદી તો હજી એવી ને એવી છે, પણ તાવ એમ થાય કે ઉતરો હોય ને એવું લાગે છે. હવામાન જરાક ફેર્યું ને એમાં આખું આપણું સેટિંગ બગડી ગયું છે. હાલો મિત્રો, તો આ સાથે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ સાથે.